જય માતાજી પશુપાલન મિત્રો અને બધાને જય દ્વારકાધીશ। કેમ છો તમે બધા? મજામાં છો? નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો। તમારો નાનો ભાઈ સમજીને મિત્રો થોડો સપોર્ટ કરજો, કેમ કે તમે સપોર્ટ કરો છો અને આવા નવા મિત્રો આગળ પણ સપોર્ટ આપતા રહેજો। તો આજના વિડીયોમાં મિત્રો હું તમારા પશુ વિશે થોડીક માહિતી આપવાનો છું કે આપણા પશુ ગાભણા છે કે નથી, તો એને આપણે ચેક કઈ રીતે કરવા દેશી ઉપાયથી હું તમને શીખવાડવાનો છું। તો વિડીયો શેર સુધી જોઈ લેજો એટલે તમારે કોઈ જાતની ભૂલ ના પડે અને તમે આસાનથી ચેક કરી શકો। ને મિત્રો તમે ઘણાને એમ છે કે આપણે શું કામ આ બધું દેશી ઉપાય કરવો જોઈએ, 100-150 રૂપિયા દઈને ડોક્ટર પાસે ચેક કરાવી દઈએ। તો મિત્રો ડોક્ટર પાસે ચેક કરવાના ફાયદા અને નુકસાન તમને ખબર ના હોય તો હું આ વિડીયોમાં કહી દઉં। તો મિત્રો તમે ડોક્ટર પાસે ચેક કરાવશો એનો મને કોઈ વાંધો નથી, 150 રૂપિયા દેશો તો મારે કઈ દેવાનું નથી। પણ જો તમે મિત્રો ડોક્ટરને તમે પાસે ચેક કરાવશો એટલે ડોક્ટર તમારી ભેંસ અંદર હાથ નાખશે અને એ મિત્રો કેવી રીતે ચેક કરે કે અંદર ગાંઠ જેવું હોય એનાથી ચેક કરે। ગાંઠ હોય તો આમ કે તમારું ગાભણું છે, ગાંઠ ના હોય તો એમ કીધે ખાલી છે। આવી રીતે ચેક કરે અને મિત્રો અમુક તો આપણા પશુપાલન હોય, ભેંસ છે તો ગાય તો ગાભણા હોય અને અંદર મિત્રો એ હાથ નાખીને આપણા ભેંસું પણ તરવાઈ જતી છે। એનું મેન કારણ એ છે કે અંદર ડોક્ટર હાથ નાખે એનાથી આપણે ભેંસું તરવાઈ જતા હોય, એટલે કે પારું મરી જતું હોય। આવા ઘણા બધા પ્રોબ્લેમ થતા છે તો એ આ ડોક્ટરના કારણે। એટલે આ મિત્રો મારું કેવું એવું છે કે આ બંને ત્યાં સુધી ન કરવું જોઈએ। એટલે મેં કીધું કે આ વિડીયોમાં મિત્રોને દેશી ઉપાય સીધું અને દેશી ઉપાયથી મિત્રો સક્સેસ થઈ જાય તો બીજાને કોઈને ડોક્ટર પાસે પૈસા બગાડવા નહીં અને તમારી ભેંસને આરામથી ચેક કરી દેશી ઉપાયથી। તો ચાલો હવે બહુ લાંબુ નથી કરવું વિડીયોમાં અને શરૂઆત કરી દઉં તમને। હવે મિત્રો તમારે પહેલા લેવાનું છે, જોઈ લો, ભેંસ છે તથા ગાય છે એનું પેશાબ। આ પેશાબ લીધા પછી તમારે ટોપરાનું તેલ લેવાનું છે અને આને કઈ રીતે નાખવાનું હું તમને બતાવું હવે। આવી રીતે મિત્રો તમારે જો એક વાટકી લેવાનું છે ને એમાં મૂત્ર એટલે કે પેશાબ નાખવાનું છે। તમારે ગાય ચેક કરવી હોય તો ગાય તથા ભેંસ ચેક કરવી હોય તો ભેંસ તમારે લેવાનું છે। અને હવે હું તમને એક લેવાનું છે જો આપણે ટોપરાનું તેલ। આ જો મારા શીશીમાં મિત્રો ટોપરાનું તેલ છે તો હું ટોપરાનું તેલ લઉં અને ટીપા પાડું, એક ટીપું પાડી જોજો તમે ધ્યાનથી। તો આ મેં ટીપા પાડ્યા, તમે જોઈ શકો, જોઈ લો। અને આપણે હજી 1-2 ટીપા પાડીશું, 2-3 ટીપા જેવું પાડવાનું હોય એટલું નાખી દીધું। હવે આપણે પહેલા ઢાંકણું પેક કરી દઉં પછી તમને આગળ સમજાવું કઈ રીતે હોય બધું ચેક કરવાનું। તો એના માટે એક હળી લેવાની છે મિત્રો, કેમ કે આને એકમેક કરવા માટે હળી લેવી જોઈશે। તો હવે હું પેલા હળી લઈ લઉં મિત્રો। તો મેં હળી લઈ લીધી છે ઝીણકી એવી, જોઈ લો। તો હું આને હલાવું હોય અને એકમેક કરવાનું, પછી હું તમને કહું એવી રીતે તમારે જોવાનું છે। તો જો મેં બધું હલાવી દીધું, જોઈ લો। તમને મિત્રો આમાં કઈ ફેર લાગે? જો તમારું આ તેલ ઉપર તરે છે, તરતું ન હોય તો તમારે માનવાનું અમારી ગાય તથા ભેંસ ગાભણી છે। ને જો આની ઘોડે તેલ ન તરતું હોય તો તમારે માનવાનું કે અમારી ગાભણી નથી। તો અમારે જો મિત્રો મારી 3 મહિના ગાભ વાળી ભેંસ હતી, એનું લીન ચેક કર્યું તો જો મારા મિત્રો ભેંસ ગાભણી નથી। જો તેલ તરે ચોખ્ખું લિક્સર દેખાય તો આનું મિનિંગ એમ છે કે ગાભણી નથી। જો ગાભણી છે તો આ તેલ તરશે નહીં મિત્રો, આ બધું એકમેક થઈ જશે। તો આ હતો આપણો દેશી ઉપાય, કેમ કે આવી રીતે આપણે મિત્રો ચેક કરવાનું હતું તો મેં તમને સમજાવી દીધું। તો ચાલો આગળ હવે તમને હું કહું કઈ રીતે હવે આપણે ચેક કરીશું। મિત્રો મેં જો તમને 150 રૂપિયા તમારે ડોક્ટર સાહેબ લેતા હશે ચેક કરવાના, અને મેં તમને મફતમાં ચેક કરવાની ટ્રીક સીધી દીધી છે કે આ ટ્રીકથી તમારે મિત્રો ચેક કરવાનું। હવે તમારે ગમે તે ભેંસ ગાય પછી ગમે તે હોય આવી રીતે ચેક કરવાનું। અને મેં કીધું એવી રીતે જો એકમેક હોય મિત્રો તો તમારે માનવાનું ગાભણું છે, અને એકમેક ન હોય એટલે માનવાનું કે ખાલી છે। એટલે તમે મિત્રો ગોમાં ન રહો। મિત્રો ઘણા પ્રશ્નો એવા હશે કે આપણે ભેંસ તથા ગાય 7-8 મહિને 8-8 મહિને તરવાઈ જતી હોય, પાછી પડતી હોય તેનું કારણ શું હોય? તો મિત્રો જો આ તમારે એટલી બધી હાચવી ના પડે, 3 મહિને તમારે આવી રીતે તેલ લઈને ઉપાય કરીને તમે સીંધી શકો। મેં હાટું સીંધું તો તમે આને ચેક આરામથી કરી શકો અને તમારે પછી તરવાતા હોય તો એ મિત્રો ડોક્ટરના કારણે થતા હોય ચેક કરવામાં, તો ડોક્ટર પાસે ચેક ના કરાવવી જોઈએ। બને એટલું મારું કાળજી રાખજો। જો તમે પશુપાલન મિત્રો મારી ઘોડે કરતા હોય તો આ સેફટી તમારે રાખવી જરૂરી છે। એટલે મારું આ વિડીયો બનાવવાનો હતો કે મિત્રો કોઈ પછી પાસે ડોક્ટર પાસે ચેક ના કરાવે અને બને ત્યાં સુધી ડોક્ટરને બોલાવવા ન જોવે, કેમ કે જ્યાં સુધી દેશી પ્રયોગ આવશે ને એની હાર નહીં આવે મિત્રો તો
તો મેં કીધું કે આ વિડીયો બનાવું. તો મિત્રો મારું એવું પૂછ્યું ડોક્ટર ભાઈ કોઈ ના શેક કરે તો આ દેશી ઉપર મેં તમને સીધો એવી રીતે શેક કરજો. તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી ન જતો નાનો એવો બન્યો, પણ તમને જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને મળી આવનારા બીજા વિડીયો સાથે બધાને જય માતાજી, બાય બાય, ટાટા, આવજો.